ખેડૂત મિત્રો, હું છું અશરફ આગરિયા અને કૃષિ કેર એન્ટરપ્રાઇઝ અને બ્લેક અમૃત પરિવાર વતી તમારું બધાનું સ્વાગત કરું છું. અને આજે આપણે એક એવા પાકની મુલાકાત લેવા આવ્યા છીએ. ઉનાળુ તલની વિઝિટમાં આવ્યા છીએ. તે આટલું તાપમાનના હિસાબે આપણે તલ કઈ રીતે આપણે એની માવજત કરવી અને કયા કયા રોગ આવે અને આપણે એની માટે શું શું માવજત કરવી જોઈએ અને કેમ ઓછા ખર્ચની અંદર આપણે તલનું ઉત્પાદન લઈ શકીએ. તો આજે આપણે એક એવા હળવદ તાલુકાના સુસવા ગામની અંદર આવ્યા છીએ અને આપણે જે તલ તમે પાછળ જોવો છો, તમે આમ પાછળ તલ દેખાડી દીધું. જે આ તલ જોવો છો એ સમથિંગ આપણે જોવા જાય તો 1 મહિનોના કેટલા થયા છે? 1.5 દિવસ. આ 1 મહિનો અને 1 મહિનો અને 15 દિવસના તલ છે. તલ પહેલાં તમે જોઈ શકો છો ફ્લાવરિંગ સ્ટેજમાં આવી ગયા છે અને થોડુંક વાતાવરણ ચેન્જીસ થાય છે, તાપમાન ઉપર નીચે જાય છે, પણ તલ એકદમ ગ્રીનરી અને એની પીળાશ અને એનું ફ્લાવરિંગ પણ તમે જોવો છો નીકળી ગયું છે અને મધમાખી પણ એમાં અઢળક આવી ગઈ છે અને અંદર ફૂલની અંદર. તો હવે આપણે સીધા જ આપણે ખેડૂત આગળ આપણે વાત કરશું કે આપણે કઈ રીતના આની માવજત કરો છો અને શું શું આમાં ટ્રીટમેન્ટ કરી છે અને કેટલો ખર્ચ થાય છે, બરોબર છે? તો હવે આપણે તમારું આખું નામ કહીજો. મારું નામ ભાવેશભાઈ નારાયણભાઈ દલવાડી, બરોબર છે. ગામ સુસવાવ, બરોબર છે. તાલુકો હળવદ, બરોબર. મોરબી જિલ્લો. બરોબર છે. હા હા. તો ભાવેશભાઈ, જે આપણે આ તલ જોઈશું, બરોબર છે, તો અત્યારે આ તાપમાન પ્રમાણે આ તલની કેવી રીતે આપણે માવજત કરવી જોઈએ તમારા હિસાબે? આ તલ આવા તમારા એકદમ ગ્રીનરી છે, ફ્લાવરિંગ સ્ટેજમાં આવી ગયા છે, તમે જોયા ક્યાંય પીળા દેખાતા છે નહીં. તો આની તમારે આનું પાછળ શું તમે આમાં પાયામાં શું આપ્યું હતું અને આ ક્યુ બી કે તમે વાપરો છો કે કેવી રીતે? પાયામાં તો અમે ડીએપી ખાતર એક જ નાખ્યું હતું. બરોબર છે. પછી બાકી દવા ઉપર જ કર્યું છે. બરોબર. તો આની તમે આમ આને વાવવાનો આનો ટાઈમ શું એમ તલનો? અત્યારે તમે વાવ્યો તો એનું આમ કેટલી આમ બીજા મહિનાથી ત્રીજા મહિનામાં ક્યારે વાવેતર આનું? અમારે આનું બીજા મહિનામાં વાવેતર કરેલું. બીજા મહિનાની એન્ડિંગમાં વાવેતર 30 એટલે ટૂંકમાં ત્રીજા મહિનાની માર્ચની પહેલી ને બીજા મહિનાની એન્ડિંગમાં. બરોબર બરોબર. તો આપણે આની માવજતમાં ક્યાં શું પ્રોબ્લેમ તલમાં શું આવે ને આને કેવી રીતે માવજત કરવાના? પ્રોબ્લેમમાં આમાં તો બીજો કાંઈ આવે નહીં. હા. પણ આના માટે આપણે જે દવા છાંટીએ એ સારું એમ. હા હા. એટલે આમાં ઈયળ નો હે, કોઈ મચ્છી નો હે, આ જે કોઈ રોગ આવે એ ના આવે તો બહુ સારું આવે. ફાલ ને ફૂલ ને એની માટે બહુ સારું છે. બરોબર છે. હા. અને આપણે અત્યારે મોન જોવા જઈએ તો આપણે પ્રોબ્લેમ એક એ પડતો હોય કે અત્યારે તાપમાન આવું છે અને ઉનાળાનું કે એક તો પેલા વિકાસનો પાકમાં પ્રોબ્લેમ, તલીમાં મેઇન પ્રશ્ન એ કે વિકાસ નો થતો આપણે ખાતર નાખતા હોય તોય, અને બીજો કે એ કે પાક પીળો રહેતો હોય અને ફ્લાવરિંગ ઓછું આવતું હોય. તો બરોબર. તો એના માટે તમે શું કી દવાઓના ઉપયોગ કર્યા છે? એના માટે અમે બીજી કોઈ દવાઓના ઉપયોગ કરેલ નથી. બરોબર. જેથી અમે બ્લેક અમૃત છે એનો એક ઉપયોગ કરેલો છે. આ આપણે બ્લેક અમૃત દેખાડજો ને. બ્લેક અમૃત નો ઉપયોગ કરેલો છે. હા. આમાં અમે બીજી કોઈ જાતની દવા નથી મારેલી. હા. આપણે આમાં આ દવા માર્યા પછી તમારે તલી પીળી પડવાનો કે વિકાસ અટકી જવાનો કે ફાલ ઓછો આવવાનો એના માટેની કોઈ દવાઓ વાપરેલી? ના, બીજી કોઈ દવા વાપરેલી. આનાથી તમારે આના માટે અમારે વિકાસ સારો થયો, ફ્લાવરિંગ સારું આવી ગયું છે. હા હા. અને પીડા પડતા અટકી ગયા છે. અત્યારે પીડા શેકીએ તમારા? ના, અત્યારે પીડા ક્યાંય નથી. આ અમે દવા માર્યા પછી અમારે ક્યાંય પીડાશ રહી નહીં. બરોબર. બહુ ખૂબ સારો પાક થઈ ગયો છે. બરોબર બરોબર છે. તો તમે આ તલ વાપર્યું, તમે આનો ખર્ચ કેવો લાગે તમને? ખર્ચ અમને હાવ ઓછામાં ઓછો લાગે. કેટલાની આપણે 1 લીટર આવે છે? 450 ની લીટર આવે છે. હા. એટલે આપણે 50 ml નું પ્રમાણ 20 પંપ થાય એટલે 22 રૂપિયાનો એક પંપ. 22 રૂપિયાનો એક પંપ. બરોબર છે. હા હા. તો એનામાં તમારે બીજી ઘણી બધી દવાઓને ખર્ચ ઓછા થઈ જાય છે ને? ઘણા બધા ઓછા. બીજી કોઈ જાતની કઈ દવા જ નથી મેં મારેલી. કાંઈ મારી નથી મારેલી. બરોબર બરોબર છે. તો અત્યારે તમારામાં મધમાખી ને એવું કાંઈ દેખાય છે આમાં ફ્લાવરિંગમાં? હા, મધમાખી સારી આવે છે. મધમાખી સારી આવે છે. બરોબર છે. તો આ તમારી વાડી જે આપણે છે સુસવાવ, બરોબર છે, હળવદ તાલુકાનું. તો આ કોકને જોયું હોય તો તમારું આ એડ્રેસ કહી દેજો ને. વાંધો નહીં, લાવ મૂકી દો નીચે. તમારું એડ્રેસ આ કેવું કહેવાય? કોકને વાડી જોવા આવી હોય બાજુમાંથી તો કેવું? તાલુકો હા સુસવાવ ગામ છે. હા. માળિયા હાઈવે છે. હા. રામદૂત હોટલ ની બાજુમાં. રામદૂત હોટલ ની રામદૂત હોટલ ની બાજુમાં જ. રામદૂત હોટલ ની બાજુ તમે હોટલ દેખાડી, હાઈવે દેખાડી દો. આ તમે જુઓ છો રામદૂત હોટલ છે અને એક્ઝેક્ટ પાછળ એનો આપણે હાઈવે માળિયા મેન હાઈવે આવી ગયો છે અને કોર્નર ની વાડી રોડ ઉપર જ વાડી છે. બરોબર છે. પરિચિત કારખાનું છે સામે. હા, પરિચિત ના સામે છે.
તો હવે આપણે ભાવેશભાઈ, તો આપણે ખેડૂતને આ તલ વિશે તમારે માવજતની તમારા અનુભવ પ્રમાણે આપણે બ્લેક અમૃતનું શું રિવ્યુ આપશો? બ્લેક અમૃતનું રિઝલ્ટ બહુ સારું છે. જે કોઈ ભાઈઓને છાંટો માટે બહુ સસ્તી અને સારી દવા છે. જેથી કરીને આ ઓર્ગેનિક છે એને માટે બહુ સારું રિઝલ્ટ મળ્યું છે. બરોબર. ખર્ચમાં એમ ખર્ચમાં બહુ સારું છે. માનો કે 450 ની લીટર એટલે કાંઈ બહુ ખર્ચ ન કહેવાય ને. બરોબર, કાંઈ ન કહેવાય. અને પ્લસ આનો છંટકાવ કેટલા દિવસના અંતરે કરવાનો? માનો કે 10-15 દિવસે એક છંટકાવ કરીએ એટલે હાલે. જેથી કરીને બીજા ગાળામાં આપણે 10-15 દિવસ પછી બીજો છંટકાવ કરીએ તો બહુ સારું રહે. હા, અને આ બધી દવાઓ ભેગું મિક્સ થઈ જાય છે? બધી દવા માટે મિક્સ થઈ જાય. તમે કઈ દવા એ મિક્સ કરીને આપણે સ્પ્રે કર્યો હતો? ફેનોલ સાથે મિક્સ કરીને સ્પ્રે કર્યો હતો. બરોબર. કોઈ સાઈડ ઇફેક્ટ થયો નહીં પાક? ના, કોઈ નહીં. અને મિક્સ થઈને એનું રિઝલ્ટ એ પરફેક્ટ મળી ગયું? રિઝલ્ટ પરફેક્ટ મળી ગયું. બરોબર છે. તમે તલ્લી સિવાય શેમાં ઉપયોગ કરેલો છે? ના, અત્યારે મેં આ હજી પહેલો સ્પ્રે ચાલુ કર્યો છે. હા હા, તલીમાં. તો આવનારી સિઝનમાં જે કહેવાય કે પહેલા તો આપણે તલીમાં જોઈએ કે આપણે આજુબાજુમાં જેને તલીને વાવેતર છે, જેને પીળાશ રહેતી હોય, વધ ન કરતો હોય, ફ્લાવરિંગ ઓછું આવતું હોય કે ફ્લાવરિંગ ખરી જતું હોય, તો એને 100% વાપરવાથી ખેડૂતને ફાયદો થાય? બહુ ફાયદો થાય. તમારા અનુભવ પ્રમાણે? હા, બહુ ફાયદો થાય. બરોબર ને? હા હા. અને નેક્સ્ટ સિઝનમાં આપણે ઉનાળુ જે આપણે વાવેતર અગાઉના થાય છે કે માનો કે કપાસના વાવેતર કરી છે અને જે આપણે મગફળીના વાવેતર થાય જેઠ મહિનામાં, તો એમાંથી આ પહેલેથી આ ઉપયોગ 12 થી 15 દિવસની ગાળે ઉપયોગ થાય વાપરે તો ખેડૂતને આમાં ઉત્પાદનમાં વધે એવું લાગે? ઉત્પાદનમાં ઘણો ફેરફાર થઈ ગયો છે. અને બીજા નંબરમાં આ બીજી દવા જે મોંઘી છાંટે એના કરતા આ દવાનું રિઝલ્ટ બહુ એકદમ સારું આવે છે. ઓછા ખર્ચે અને કોઈ જાતનું નુકસાન નહીં. બીજા નંબરમાં છોડને કોઈ નુકસાન ન થાય અને દવાનું કામ બહુ સારું છે. બરોબર છે. હા હા. આ હતા આપણે ખેડૂત, આપણે જે હળવદ તાલુકાના સુસવાવ ગામના છે ભાવેશભાઈ, ડાભી ભાવેશભાઈ. તો આપણે એકવાર હવે ભાવેશભાઈની આપણે વાડી જોઈ લઈએ. આપણે તમે જોઈ શકો છો, તમે એને ભેઢિયા જોવા જાઓ તો ભાઈ દેખાડજો કે આપણે આ ઝૂમ કરી જો હજી આ મહિનાની કેમ 1.5 મહિનો અને 15 દિવસ થયા છે, તો એના તમે જો નીચેથી આવ ચાલુ એના ભેઢિયા થયા છે. જોઈ શકો છો તમે નીચેથી 1, 2, 3, 4, 5, 6 અને આ ફ્લાવરિંગ એટલું છે. અને અહીંયા નજીકથી દેખાડજો, આમ જોઈ શકો છો તમે એની બધે બેઠિયા બેસે ને એટલું ફ્લાવરિંગ નીકળી ગયું છે. બરોબર છે. આમ જો તમે ઝીણા બેઠિયા તમને દેખાય છે. આમ જોઈ લો, આ બ્લેક અમૃતનો કમાલ છે. તમે એક જ સ્પ્રે કરેલો. આની પાંદડાની શાઇનિંગ ડાઇનિંગ કેમ છે ભાવેશભાઈ? પાંદડાની શાઇનિંગ પેલા દવા નહોતી છાંટી ને ત્યારે થોડોક અમારે પાંદડા ઉપર આમ સુકારો હોય એવું લાગતું. સુકારો એવું લાગતું હતું. પણ હવે પછી આ દવાનો સ્પ્રે માર્યો એ મારે આજ 10 દિવસ થયા. હા હા. 10 દિવસ પછી એટલો ફેર પડી ગયો હે આમાં કે કોઈ જાતના આમાં પાંદડામાં રોગ નથી. રોગ નથી. બરોબર છે. એકદમ શાઇનિંગ ગ્રીનરી અને ગ્રીન અને કલર બી અસલ એવો લીલો કલર એકદમ થઈ ગયો. અને નવી ફૂટું એટલી નીકળે છે. નવી ફૂટું આમ ચાલુ જ છે. આ તલ જોઈ શકીએ આપણે, માનો ને કે 1.5 મહિનાના થયા છે. બરોબર છે. તો ખેડૂત મિત્ર આપણે કહેવાનું હોય છે જે કોઈ તલનું વાવેતર કરેલું છે, જેને વિકાસમાં પ્રોબ્લેમ છે કે પીળાશ રહે છે કે ફ્લાવરિંગ ઓછું આવે છે કે ફ્લાવરિંગ ડ્રોપિંગ થઈ જાય છે કે ખરી જાય છે, તો એના માટે ચોક્કસથી આપણે બ્લેક અમૃતનો ઉપયોગ કરો. જે તમે પાણીમાં પણ પાણી સાથે પણ 1 એકડે 1 લીટર આપી શકીએ. બરોબર. અને 50 ml નું આપણે સ્પ્રેમાં 50 ml નું પ્રમાણ છે. તો તમારી તલીમાં ઉત્પાદનમાં તમને લાગશે કે આમાં ફેર પડશે? એવું ફેર પડશે એવું લાગે ઉત્પાદનમાં. હા, આનો ફાલ જોઈને લાગે? ફાલ જોઈને અત્યારે એવું લાગે કે બહુ માલ સારો આવે. હા હા. અને એકદમ ઘાટા ઉગી ગયા છે. તમે આમ હાલીને થોડાક આમ દેખાડી દેજો ઊભા ચા, એટલે થોડી ખબર પડી જાય. તો ખેડૂત મિત્ર આપણે કહેવાનું હોય કે કોઈ પણ તલીનું વાવેતર છે કે કપાસ, જેઠ મહિનાનું કપાસનું વાવેતર છે કે મગફળીનું વાવેતર છે, બધા જ પાકમાં ઉપયોગ થાય છે. અને આવી જ રીતે આપણે તમે તલ જોઈ શકો છો, મસ્ત ફ્લાવરિંગ આવી ગયું છે. અને આવી જ રીતે આપણે નવા ખેડૂત અને નવા પાક અને નવા ગામની મુલાકાત લઈશું. આજે આપણે ભાવેશભાઈ સુસવાવના ભાવેશભાઈ ડાભીની મુલાકાત લીધી છે. એના રિવ્યૂ તમે એને સાંભળી લીધા છે. અને એની વાડી જોવી હોય તો તમે આવી શકો છો. સુસવાવના રોડ કોર્નરમાં જ છે. રામદેવ ને રામદૂત હોટલની એક્ઝેક્ટ પાછળ એની વાડી છે. બરોબર છે. જમાવટના તલ ઊભા છે. તો આવી જ રીતે તમે નવો પાક, નવો વિડીયો અને નવા ખેડૂતની મુલાકાત અમે લેશું અને આવી જ રીતે રિવ્યુ દેશું. અને ખેતીની અંદર ઉત્પાદન નહીં, કેમ ખર્ચ ઘટાડશું અને કેમ ઉત્પાદન પાકમાં વધારશું, એવી જ રીતે નવો વિડીયો, નવા ખેડૂત અને નવા ગામની મુલાકાત લઈશું. ત્યાં લગી થેન્ક યુ.